ગયા અઠવાડિયે હિન્દી અને ગુજરાતીમાં કેટલીય ફિલ્મો રિલીઝ થઈ અને ઓડિયન્સ જે ફિલ્મ માટે એક્સાઇટેડ હતી એ મૂવીએ શરૂઆત તો જબરદસ્ત કરી પણ પછી પોણીમાં બેહી ગઈ. પ્રભાસની ધ રાજા સાહબ. આનું તો એવું છે કે નામ બડે ઓર દર્શન છોટે. મૂવી જોડે પ્રભાસ જેવું હેવી નોમ હતું એટલે મૂવીએ તગડી ઓપનિંગ કરી પણ પછી પોણીમાં બેહી ગઈ. આમ તો ગુરુવારે આ મૂવી કેટલાક થિયેટરમાં લગાવવામાં આવી હતી. એમાં 9.15 કરોડ કમાયા અને શુક્રવારે મૂવી પેન ઇન્ડિયા રિલીઝ થઈ અને 53.75 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી. પણ પછી પબ્લિકને ખબર પડી ગઈ કે આ પિક્ચરમાં દમ નહીં એટલે શનિવારે મૂવીએ 26 કરોડનો બિઝનેસ કર્યો. રવિવારે તો એનાથી ખરાબ હાલત થઈ. હું અત્યારે આ વિડીયો બનાવું છું ત્યાં સુધી પિક્ચરે ખાલી 20 કરોડ જ કમાયા અને વીકેન્ડ રહ્યો ટોટલ 109 કરોડનો. પબ્લિકને રસ ના પડ્યો પણ એનાથી ઉલટું ધુરંધરની બ્રેક ફેલ થઈ જશે. રિલીઝ થયાના 5મા વીકમાં એ મૂવી 4 કરોડ 5 કરોડ 6 કરોડ કમાઈ છે અને હજુ ખેંચશે એવું લાગે છે. મૂવીએ અત્યાર સુધીમાં વર્લ્ડ વાઇડ SS રાજામૌલીની RRRને પાછળ કરી દીધી છે. RRRનું લાઈફ ટાઈમ કલેક્શન 1230 કરોડનું હતું પણ ધુરંધર આ રેસમાં આગળ નીકળી જશે. ધુરંધરે 1247 કરોડ છાપ્યા છે. હવે એની આગળ ખાલી 3 જ પિક્ચરો છે. ત્રીજા નંબરે પુષ્પા 2 વર્લ્ડ વાઇડ 1742 કરોડ કમાયું હતું. નંબર 2 બાહુબલી 2 1788 કરોડ અને વર્લ્ડ વાઇડ હાઈએસ્ટ ગ્રોસરમાં નંબર 1 પર છે દંગલ. એને 2070 કરોડ છાપ્યા હતા. મૂવીએ ખાલી ચાઇનામાંથી જ 1500 કરોડ ખેંચ્યા હતા. હવે ગુજરાતી પિક્ચરની વાત કરીએ તો હિન્દીમાં ડબ થઈને રિલીઝ થઈ છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે. પણ ખાલી 170 જેટલી જ સ્ક્રીન મળી છે એટલે કલેક્શન હજુ ઓફિશિયલ તો નહીં કર્યું. પણ હું આ વિડીયો બનાવું છું ત્યાં સુધી મારા ખબરીઓએ ખબર આપી છે કે પહેલા દિવસમાં લાલોએ 20 લાખ, બીજા દિવસે 33 લાખ, એમ ટોટલ 53 લાખ રૂપિયા કમાયું છે. હવે વર્ડ ઓફ માઉથ અને ધ રાજા સાહેબ પબ્લિકને નહીં ગમી તો એના શો ઓછા થશે અને લાલોને મળી જાય તો કલેક્શન થોડું વધી શકે. હવે વાત કરીએ જય કનૈયા લાલ કી મૂવીની. આ મૂવીએ જબરી કમાણી કરી છે. પહેલા દિવસે 21 લાખ રૂપિયાની ઓપનિંગ લીધી. શનિવારે મૂવીએ ગ્રોથ બતાવ્યો અને 34 લાખ કમાયા. મૂવીએ 2 દિવસમાં 55 લાખ ખેંચી લીધા છે અને હજુ આનાથી વધારે કમાશે એવું લાગે છે. તો જય કનૈયા લાલ કી મૂવી પબ્લિકને ગમી છે પણ તમને આમાંથી કઈ મૂવી ગમી કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હું મળું નવા વિડીયોમાં. તો સુધી થોડું ઊંઘી લઈએ. નાઇટ ચાલે છે.